लोग आ गए वाड़ी में ने अत्यारे गाइस हम लोग जई रहीए છીએ સિંગ ખાવા શું સિંગ માંડવી હવે તમને આજે આખું મારું ખેતર બતાવવાનું છું બરાબર ખેતર ન કહીએ અહીંયા માટે વાડી કહીએ તો अच्छा हमको सिखा रिया है વાડી જો અહીંયા પાછળથી ચાલુ થાય છે આજે આખે આખામાં હું લાઈવ રહીશ એટલે મીન્સ કે કન્ટિન્યુ રહેશે શોટ અને આખી જો દેખાડીશું તો આ પાછળ આ દેખાય માંડવી છે મતલબ કે ખોખા અહીંયાની દેશી ભાષામાં કહીએ તો આ બાજુ કપાસ છે આખી વાડીમાં કપાસ જ છે છેકથી છેક સુધી આ કૂવો છે પાછળ પાણી ઉપર સુધી દેખાતા જશે ચીન ટપાક ડમડમ અહીંયા થોડુંક કટલામાં કપાસ ખરાબ છે વચ્ચે પેલું શું કહેવાય દેશી જુગાડ આવો જુગાડ કોઈ નહીં કર્યો તો સેફટી માટે ટીસી છે ક્યાં બોલા તું છેકથી છેક સુધી કિલ્લામાં છે ને માંડવી નાખેલી છે આ બાજુ અને આ બાજુ છે ને કપાસ છે આ બધા અલગ અલગ પડ્યા છે આ ઉપલું પડ્યું કહીએ અમે પછી આ ભાગ ચાલુ થાય ગુવારવાળું એટલે એવું કહીએ કે અહીંયા જ્યારે ગુવાર કરો ને ત્યારે બહુ આવ્યો હતો એટલે આપણાં નામ અમે ગુવારવાળું આપી દીધું ગુવારવાળું ઉપલો ભાગ એમ આ ભાગ છે ને બહુ સારો છે એટલે અહીંયા કપાસ ને બધું વ્યવસ્થિત થાય પણ આ વરસાદના લીધે છે ને હજી ફાલ ખરી ગયો હતો સાતમ આઠમમાં જ્યારે વરસાદ આવ્યો ને એમાં ફાલ ખરી ગયો નહીંતર અત્યારે ઝીંડવા બેસી ગયા હોય એના હા હા આ બધું આપણું બાપ દાદાનું જ છે कुछ न कुछ तो गड़बड़ जरूर है હજી તો અડધી વાળી નથી થતી બતાવું તમને જો અમને છે ને આ જોઈને બહુ દુઃખ લાગે જો આ દેખાય પડી ગયા ને ઝીંડવા એ વસ્તુ છે ને આમ બહુ આમ અંદરથી આમ ફૂલ જ્યારે ખરી જાય ને ત્યારે ચાલતા 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 આગળ પહોંચીએ આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ અહીંયા એક ભાગ પૂરો થાય છે આ બીજું કન્ટિન્યુ અમારું જ છે પછી વચ્ચે વોકળું આપેલું છે હા નીચે સીધાનું કે પાણી આવી જાય અહીંયાથી પાસ થઈ નીકળી જાય આ આખી છેક સુધી સળંગ કન્ટિન્યુ મારી હાઈટ જેટલું જ છે વીજળીનો કડાકાનો અવાજ સંભળાતો હશે ગજબનો 360 વ્યૂ બતાવું તમને અહીંયાથી જો આપણે છે કોલો પાછળ ઝાડું દેખાય ને ત્યાં છેકથી આવ્યા આ બધું સામે નીચે નીચલો છે તો
આ સાઈડનો ભાગ આ આપણે ત્યાં જોવાનું છે, અને આ ઉપરનો ભાગ. હા જો નીચે માંડવી જ છે બધી, આ બાજુ કપાસ. અને આને તો ખબર જ છે શું કહેવાય, શેઢો, જેની હાટું ખૂન ખરાબ આ બધું થઈ જાય એવો આ શેઢો. क्या बोला तूने? બધા ચાલ્યા જાય. આ અમારો ઉપલો સાઈડો છે, જો નીચે પાણી ભરાય, આમ અમારે નીચે પાણી ભર્યા છે. નીચલો સાઈડો જો આમ ઓલું દેખાય ને એ વાળો. આ બધું ઓછું નુકસાન કર્યું છે, પણ તો ખરી તો ગયો છે પાક. પાછળ જે ઈ ઘર છે, એટલે અહીંયાનું અમારું ફાર્મ હાઉસ એવું કહીએ. પછી હલતા હલતા જઈએ એટલે આ અમારી જૂની વાડી જે હતી. આ બધું તમને એવું લાગશે કે આ કરંટ મૂક્યો છે કે શું? ના ના, કરંટ નથી મૂક્યો, રોજડાના લીધે છે ને બાંધેલું છે બધું. જોઈ લો અહીંયાનો કૂપ, કાંઈ ઘટે જ નહીં. આ વરસાદ સારો કાંઈ લેવા જ નથી દેતો પગ. આવડું આવડું ખડ થઈ ગયું. નીકળ આ શેઢો કેવો ચોખ્ખો હોય, જોઈ લો. આ ઉપલો શેઢો, નીચેનો શેઢો હા આમ દેખાય છેલ્લે. હવે જોઈ ને કેવડી વાડી છે આપણી. એક ફરતો ચક્કર મારો તો તમારે કમસે કમ છે ને જોઈએ ને તો કલાક નીકળી જાય આખો રાઉન્ડ મારતા. એટલે ગારાની વાત કરી તમે પાછા, એવડી મોટી ન સમજતા, ગારાને લીધે. कैसा लगा मेरा मजाक? કારણ કે આમાં નીકળવું ને બહુ મુશ્કેલ ભર્યું એમ. વરસાદ અત્યારે રહી ગયો છે, આ રેનકોટ કાઢવાનું મન નથી થતું. मैं बहुत थक गया हूँ, इसलिए मैं अब सोना चाहता हूँ, जी भर कर सोना चाहता हूँ.
હું તો ક્યારેક શનિવારે, બાકી પપ્પા તો દર શનિવારે અને રવિવારે મોસ્ટ ઓફ આટો મારતા જ હોય. આ તો આજે આપણે નવરા હતા, રવિવાર આવી ગયા. પાછળ કોક આવે છે. કોઈ નથી, બહાણું છે. જો આ બાજુવાળાની માંડવી, આપણું આ કપાસ, આના આવી ગયો ગેટ. આ ગેટ અહીંથી પહેલું દેખાય ત્યાં સુધી, પછી આગળ, એની આગળ છે. આ છે અમારો અહીંયા શું કહેવાય, એન્ટ્રી ગેટ, એટલે વીઆઈપી ગેટ. જો અહીંયા આવું છે. बात तो सही है. પછી અહીંયાનું કૂવો 95 ફૂટ છે. આપણે અંદર વાડીમાં આવી ગયા છીએ. ખબર નહીં ક્યારે ખૂટી જાય અંદર, કારણ કે આ બધું છે ને પાણી પાણી ગયું. જો આ કૂવામાં પાણી કેટલું ભર્યું છે. આખી સિસ્ટમ છે. અહીંયાથી અંદર થઈને બહાર જઈ અને ટપકમાં થઈને પાછું સાહે ચડી જાય. આટલું. હવે અહીંયા ગોતવાનું છે આપણે શેભડું. શું ગોતવાનું? શેભડું. તો
ચાલુ થઈ ગયું લાગે. હા. પપ્પા કે વરસાદનો મોબાઈલ અંદર મૂકી દે પછી શું?